دائما أبدا على حبيبك خير الرسل كلهم يا رب صل وسلم دائما أبدا على حبيبك خير الرسل كلهم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحیم. અઝીઝાને મુહતરમ, જ્યારથી શૈતાનને ખુદાબંધી કરી મેં દરબારથી કાઢી મૂક્યો અને જ્યારથી શૈતાને જનાબે આદમ અલૈહિસ્સલામને સિજદો ન કર્યો અને ખુદા પાસે તે હઝરતે ઇન્સાનને ફરેબ દેવા માટે જે ઈરાદો કર્યો હતો ત્યારથી લઈને આજ સુધી શૈતાન બહુ જ નોખા તરીકાઓથી ઇન્સાનને ફરેબ આપે છે અને ઘણા લોકોને શૈતાન હરાવી દીધો છે. શૈતાને કહ્યું, લઅકઉદન્ન લહુમ સિરાતકલ મુસ્તકીમ, અય અલ્લાહ, તારા સિરાતલ મુસ્તકીમ થી હું ઇન્સાનોને ભટકાવી દઈશ, યાની કે તેઓને ગુમરાહ કરીશ અને તેઓને સીધા રસ્તા ઉપર રહેવા નહીં દઉં અને આવા પણ નહીં દઉં. સૂરે યાસીનની આ આયત આપણે પઢીએ છીએ, વલકદ અضل મિનકુમ જબિલ્લન કથીરા, બેશક શૈતાન તમારામાંથી ઘણા લોકોને ગુમરાહ કરી ચૂક્યો છે. જ્યારે પણ કોઈ ખરાબ કામ કરતું હોય અને શૈતાન તેને હરાવી ચૂક્યું હોય તો શૈતાન એવું કરે છે કે તે ખરાબ કામને શોભિતું બનાવે છે. એ હરામ કામને સુશોભિત બનાવી અને હઝરત ઇન્સાન જ્યારે તે કામને કરે છે ત્યારે એને એમ જ લાગે છે કે ઇન્સાન સારું કામ કરી રહ્યો છે. વલા ઉઝય્યનન્ન લહુમ, શૈતાને કહ્યું કુરાન શરીફની આયતોના અંદરમાં કે હું ખરાબ કામને શોભિત બનાવી અને તેઓને ઝીનત તરીકે દેખાડી અને તેઓ પાસેથી તે ખરાબ કામ કરાવીશ. અને જ્યારે હઝરત ઇન્સાન એ ખરાબ કામ કરે છે, વહુમ યહસબૂન અન્નહુમ યુહસિનૂન સુનઆ, અને કુરાન શરીફના આયતો પ્રમાણે ઇન્સાન એમ ગુમાન કરે છે કે હું સારું કામ કરી રહ્યો છું, હાલાંકે તે કામ ખરાબ કામ હોય છે. અને શૈતાન નોખા તરીકાઓથી વસવસો આપે છે અને એમાંથી એક તરીકો ઈ છે કે હઝરત ઇન્સાનને એ ખરાબ કામ કે જે તેઓના બાપ દાદા કરતા હતા કે શૈતાન પહેલાથી જ ફરેબ આપી ચૂક્યો અને જે ખરાબ કામ સિલસિલા ઉપર આવી રહ્યું છે, હઝરત ઇન્સાનના મગજના અંદરમાં એવું રાખે છે કે હું કેવી રીતના મારા બાપ દાદાઓને મુખાલિફત કરી શકું. હાદા મા વજદના અલૈહિ આબાઅના, જ્યારે પણ કોઈ ખરાબ કામને રોકવા બારામાં નબી લોકો તબલીગ કરી ત્યારે તેઓનો જવાબ ઈ જ હતો કે અમારા બાપ દાદા આ પ્રમાણે કરતા હતા, અમો કેવી રીતના તેઓનો વિરોધ થઈ શકે. જ્યારે કોઈ હિદાયતની વાત આવતી ત્યારે એ જ પ્રમાણે તેઓ કહેતા હતા કે અમારા બાપ દાદા એ કામ નહોતા કરતા, યાની કે ખરાબ કામ પણ બાપ દાદાની તકલીદમાં રહેવું અને સારું કામ ન કરવા માટે પણ એ જ પ્રમાણે બાપ દાદા નહોતા કરતા, એટલા માટે તેઓ એ સારું કામ નહોતા કરતા. અઝીઝાને મોહતરમ, જે શૈતાન એ જમાનામાં હતો એ જ શૈતાન આ જમાનામાં છે અને એ જ ઈરાદો શૈતાનનો જે પહેલા હતો આજે પણ છે અને તે ઈરાદો કાલે પણ રહેશે. એટલા માટે આપણા માસૂમો લોકો એ પ્રમાણે નસીહતો કરતા હતા કે જ્યાર સુધી તમો શૈતાનને મરેલો ન જો ત્યાં સુધી તમો એ શૈતાનથી ડરતા રહો અને ચેતીને રહો. અઝીઝાને મોહતરમ, શૈતાનથી બચવાનું છે અને શૈતાનથી બચવા માટે કોશિશો કરવાની છે. અલમ આહદ ઇલૈકુમ યા બની આદમ અન લા તઅબુદુ શૈતાન ઇન્નહુ લકુમ અદુવ્વુમ મુબીન, શું હું તમારા પાસેથી તે વાયદો નથી લીધો કે તમો શૈતાનની તાબેદારી નહીં કરો, તમે શૈતાનની ઇબાદત નહીં કરશો? બેશક તે શૈતાન તમારો કટ્ટર દુશ્મન છે અને તે જાહેર દુશ્મન છે. અઝીઝાને મોહતરમ, જેટલા પણ ઇન્સાન છે બધાય પાસે શૈતાન વસવસો કરે છે અને ફરેબ આપે છે, પણ ઇન્સાનોમાંથી અમુક જ બચી શકે છે અગર જો તે ઇન્સાન પાસે ઈરાદો હોય, દેટર્મિનેશન હોય અને મક્કમ હોય કે મને આ ખરાબ કામ નથી કરવું અને મને તે સારું કામ કરવું છે. એવું નથી કે શૈતાન અગર જો ચારે તરફથી આવતો હોય તો હઝરત ઇન્સાન માટે કઈ રસ્તો જ નથી છટકવાનો અને બચવાનો કઈ રસ્તો જ નથી. કેટલા એવા જવાનો છે કે જે લોકો શૈતાનના ફરેબથી અને વસવસાથી બચી શકે છે અને બચી રહ્યા છે. એ શૈતાન અને તેના સાથીદારો કેટલું લલચાવે છે
ખરાબ કામને કેટલું શોભીતું બનાવી અને તે જવાન પાસે તે ખરાબ કામ કરાવે છે, પણ તે જવાન કોન્સિયસ છે, વિચાર કરે છે અને તે ઈરાદો કરે છે કે મને શૈતાનના વસવસામાં અને આ શૈતાનના સાથીદારોના મોજ મજા અને હરામ લિઝ્ઝતથી દૂર રહેવું છે. હકીકતમાં અગર જો ઈરાદો હશે તો ઇન્સાન કામયાબ થઈ શકે છે અને શૈતાનથી દૂર રહી શકે છે. ઘણા એવા દેશો છે કે જ્યાં ખુલ્લેઆમ ગુનાહ થતા હોય છે, છતાં પણ તે મોમીનો, જવાન ભાઈઓ બહેનો ત્યાં રહીને પણ બચે છે અને તે લોકો ગુનાના કામ નથી કરતા અને તેઓની જવાબદારી અને વાજિબાત અદા કરે છે. કુરાન શરીફના અંદરમાં આયતોમાં એ વારિદ થયું, ઇલ્લા ઇબાદકા મિનહુમુલ મુખલસીન, કે શૈતાને કહ્યું કે હું સર્વેને વસવસો આપીશ પણ એ મુખલિસ બંદાઓને હું હરાવી નહીં શકું. એટલા માટે જેમ જેમ એક ઇન્સાન ખુદાથી નજદીક થતો જશે તેમ તેમ તે શૈતાનથી દૂર થતો જશે અને જેમ જેમ શૈતાનથી બાજુમાં આવશે તો ખુદાથી તે દૂર થઈ જશે અને એ ઇન્સાન ગુનાહોના અંદરમાં ફસાઈ જાય છે અને શૈતાન તેના ઉપર કાબુ અને જીત પામી જાય છે. પણ તે જવાન લોકો અગર જો માસુમીન અલૈહિસ્સલામના ફરમાન ઉપર અમલ કર્યા અને જે તરીકાઓ માસૂમો બતાવ્યા છે શૈતાનથી બચવા માટે, અગર જો તે તરીકાઓને અપનાવ્યા તો તેઓને શૈતાન હરગીઝ હરાવી નહીં શકે અને અગર જો હારવાના રાસ્તામાં હશે તો તરત જ તે મોમીનો ચેતી જશે અને ફરીવાર શૈતાનથી દૂર ભાગી અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે મગફિરત માંગશે અને તૌબા કરશે. لا إله إلا الله لا إله إلا الله لا إله إلا الله يا ربي خذ بيدي لا إله إلا الله يا ربي خذ بيدي. 5 માહે શવ્વાલ આજની તારીખોમાં જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલ કૂફા દાખલ થયા અને કૂફા દાખલ થવા પછી ઇમામે હુસૈન અલૈહિસ્સલામનું પૈગામ તે કૂફીઓને સંભળાવ્યા અને ત્યાર પછી જનાબે મુસ્લિમના હાથો ઉપર બૈયત શરૂ થયું. 5 માહે શવ્વાલ આજની તારીખોમાં જનાબે આસિફ બિન બરખિયા જનાબે સુલેમાનના વઝીર આજની તારીખોમાં તખ્તે બિલકીસને રોયમ દે સાબાથી લઈ અને પાલેસ્તીન એક લમ્હેલ બસર, એક આંખના પલ્લાના સમયમાં તે ત્યાંથી તખ્તને લઈ આવી અને જનાબે સુલેમાનના બાજુમાં રાખી દીધા. إن الكبائر في الغفران كالأمام لعل رحمة ربي حين يقصمها تأتي على حسد العصيان في القسم. لا إله إلا الله 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 يا ربي خذ بيدي. والسلام عليكم ورحمة الله وبركاته. يا نفس لا تقنطي من زلة عظمت إن الكبائر في الغفران كالأمام لعل رحمة ربي حين يقصمها تأتي على حسد العصيان في القسم. لا إله إلا الله 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 يا ربي خذ بيدي لا إله